ના લેક્ચરની અંદર આપણે લઘુકોણ, કાટકોણ, ગુરુકોણ, બરાબર, પછી સરળ કોણ અને વિપરીત કોણ, આટલા ખૂણા વિશે જોયું હતું. આ બધા સિંગલ ખૂણાઓ. હવે ખૂણાઓની જોડ એના વિશે આજે આપણે જોઈએ. તો સૌથી પહેલા આપણે આસન કોણ કોને કહેવાય તે જોઈએ. આસન કોણ જુઓ, અહીંયા બે ખૂણા છે. ABD ખૂણો અને DBC ખૂણો, બરાબર. તો બે ખૂણામાં એક ભુજ સામાન્ય છે, બરાબર. કુલ 4 ભુજ હોય. બે ખૂણા હોય તો ભુજ કેટલા આવે? 4. પણ અહીંયા 4 ભુજ નથી, 3 ભુજ છે. એક ભુજ એવું છે કે જે બંને ખૂણામાં આવે છે અને બાકીના બે ભુજ છે આ સામાન્ય ભુજની સામસામેની બાજુએ છે. આવા ખૂણાઓને આસન કોણના ખૂણા કહે છે. બે ખૂણાઓમાં એક ભુજ સામાન્ય હોય અને બાકીના બંને ભુજ સામાન્ય ભુજની સામસામેની બાજુએ હોય. તો આવા ખૂણાઓને એકબીજાના આસન કોણ કહે છે. બરાબર. તો આસન કોણ વિશે ખબર પડી ગઈ. એક ભુજ સામાન્ય, બાકીના ભુજ સામાન્ય ભુજની સામસામેની બાજુએ. આવા બંને ખૂણાઓને આસન કોણની જોડ કહેવાય. ABD નો આસન કોણ DBC કહેવાય અને DBC નો આસન કોણ ABD કહેવાય. અને આસન કોણના બંને ખૂણાઓનો સરવાળો કરો તો મોટા ખૂણા જેટલો થાય. અહીંયા ABC ખૂણો છે તો એ ABD વત્તા DBC બરાબર થાય. બરાબર. હવે ત્યાર પછી આપણે જોઈએ આસન કોણ બાદ પૂરક કોણ. પૂરક કોણ તો જુઓ, આ ખૂણો છે 90 થી મોટો છે, ગુરુકોણ છે. અને આ ખૂણો છે લઘુકોણ છે. આ ખૂણાને આપણે ABC ખૂણો કહીએ અને આ ખૂણાને આપણે PQR ખૂણો કહીએ. આ ગુરુકોણ છે એટલે ખૂણાનું માપ 90 થી મોટું હોય. માનો કે આ ખૂણાનું માપ 130 છે અને આ PQR છે 90 થી નાનો છે, લઘુકોણ છે, એનું માપ 50 છે. બરાબર. તો 130 વત્તા 50 કરો તો 180 થાય. એટલે એક ગુરુકોણ ને એક લઘુકોણ હોય, આવા બે ખૂણાઓનો સરવાળો 180 થાય. 90 વત્તા 90 કરો, બે કાટખૂણા હોય તો એનો સરવાળો 180 થાય. તો જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 થતા હોય તે બે ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહે છે. તો પૂરક કોણ માટે જુઓ, જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય તે બે ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહે છે.
બરાબર. અને પૂરક કોણનો સરવાળો 180 થાય તો અહીંયા આપણે જોઈએ ABC ખૂણો અને PQR ખૂણો, આ બંને ખૂણાનો સરવાળો કરો તો 180 થશે. પૂરક કોણ પછી જોઈએ કોટી કોણ. તો કોટી કોણમાં આ એક ખૂણો છે ABC ખૂણો અને આ બીજો એક ખૂણો છે PQR ખૂણો. આ ખૂણો છે એનું માપ છે માનો કે 60 અંશ અને આ ખૂણો છે એનું માપ છે માનો કે 30 અંશ. તો 60 + 30 કરો તો 90 થાય. એટલે કોઈ બી રીતે 90 થવો જોઈએ. આ 1 હોય ને આ 89 હોય તો બી 90 થાય. આ 45 ના 45 હોય તો પણ 90 થાય. આ 30 અને આ 60 હોય તો પણ 90 થાય. તો જે બે ખૂણાઓના માપનો સરવાળો 90 થતો હોય તે બે ખૂણાઓને એકબીજાના કોટી કોણ કહેવામાં આવે છે. તો જુઓ, જે બે ખૂણાઓના માપનો સરવાળો 90 અંશ થાય તે બે ખૂણાઓને એકબીજાના કોટી કોણ કહે છે. કોટી કોણ કહે છે. તો ખ્યાલ આવી ગયો કોટી કોણ. તો જે બે ખૂણાનો સરવાળો 90 થતો હોય તો કોટી કોણ કહેવાય અને જે બે ખૂણાનો સરવાળો 180 થતો હોય તો એને પૂરક કોણ કહેવાય. અને આસન કોણમાં એક ભુજ સામાન્ય હોય અને બાકીના બે ભુજ સામાન્ય ભુજની જુદી જુદી બાજુ આવેલા હોય તેને આસન કોણ કહેવાય. ત્યાર પછી આપણે જોઈએ અભિકોણ. તો જો આવી રીતે ચોકડી પડતી હોય, આ AB રેખા છે અને આ CD રેખા છે. બંને રેખાઓ પરસ્પર O બિંદુમાં છેદે છે. તો આ બે સામસામેના ખૂણા કહેવાય. એટલે આ બે ખૂણા થયા. તો બે ખૂણાના કુલ 4 ભુજ આવે. તો આ એક ખૂણાના બંને ભુજ આ બીજા ખૂણાના બંને ભુજ સાથે વિરુદ્ધ કિરણની જોડ બનાવે છે. જો OA અને OB વિરુદ્ધ કિરણ થાય, OC અને OD વિરુદ્ધ કિરણ થાય તો આ બંને ખૂણાઓને અભિકોણની જોડના ખૂણા કહે છે. તો જુઓ, બે ખૂણાના બંને ભુજ પરસ્પર વિરુદ્ધ કિરણોની જોડ રચે. વિરુદ્ધ કિરણોની જોડ રચે તો તે બે ખૂણાઓને અભિકોણની જોડ કહે છે. બરાબર. અને આનો નિયમ આપણને ખબર છે, પ્રમેયના સ્વરૂપમાં આપણે ગયા વર્ષે ભણી ગયા અભિકોણની જોડના ખૂણા સમાન હોય. તો અહીંયા AOC અને DOB અભિકોણની જોડ છે જે બંને કેવી થાય? સમાન. બંને ખૂણાના માપ સમાન. અભિકોણની આ બીજી જોડ પણ આવે એના માપ પણ કેવા આવે? સમાન. બરાબર. તો અભિકોણ પછી આપણે જોઈએ રેખિક જોડના ખૂણા. રેખિક જોડના ખૂણા. તો જુઓ, અહીંયા પણ આપણે બે ખૂણા લઈએ છીએ. આ ABC ખૂણો અને આ છે એ ખૂણો ABD ખૂણો. તો બે ખૂણામાં એક ભુજ સામાન્ય છે
અને બાકીના બંને ભુજ પરસ્પર વિરુદ્ધ કિરણ છે. તો આવા બે ખૂણાઓને રેખિક જોડના ખૂણા કહેવામાં આવે છે. બે ખૂણામાં એક ભુજ સામાન્ય હોય અને બાકીના બંને ભુજ પરસ્પર વિરુદ્ધ કિરણો હોય તો તે બે ખૂણાઓને એકબીજાના રૈખિક જોડના ખૂણા કહે છે. બરાબર. અને રેખિક જોડના ખૂણાની એક પૂર્વ ધારણા પણ ગયા વર્ષે ભણી ગયા. રેખિક જોડના ખૂણા છે બેનો સરવાળો 180 થાય, મતલબમાં બંને પૂરક હોય છે. અહીંયા ABC ખૂણો અને ABD ખૂણો બંને રેખિક જોડના ખૂણા છે. આથી આ બંને ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય. બરાબર. ત્યાર પછી એક કોણ દ્વિભાજક વિશે આપણે જોઈએ. કોણ દ્વિભાજક. કોણ દ્વિભાજક એટલે શું? આનો કયા એક ખૂણો છે ABC અને વચ્ચેના ભાગમાં ખૂણાની અંદરના ભાગમાં કોઈ એક બિંદુ D આપેલું છે અને D માંથી પસાર થતું કિરણ લઈએ તો અહીંયા બે ખૂણા બને છે. જો આ બંને ખૂણાના માપ સરખા થાય તો આ BD કિરણ છે. BD કિરણને ખૂણા ABC નો કોણ દ્વિભાજક કહેવામાં આવે. જો ખૂણા ABC ના અંદરના ભાગમાં કોઈ બિંદુ D એવું મળે કે જેથી ABD ખૂણાનું માપ અને DBC ખૂણાનું માપ સમાન થાય. ABD ખૂણાનું માપ અને DBC ખૂણાનું માપ સમાન થાય તો કિરણ BD ને ખૂણા ABC નો કોણ દ્વિભાજક કહે છે. બરાબર. એટલે કે આ બે ખૂણા છે એ આખા ખૂણાના માપ કરતા અડધા થાય. ABD ખૂણો લો તો એ ખૂણાનું માપ ABC ખૂણાના માપ કરતા અડધું થાય. તેમજ નીચેનો ખૂણો BBC લો. બરાબર. નીચેનો ખૂણો DBC તો એનું માપ પણ ABC ખૂણાના માપ કરતા અડધું. બરાબર. તો અહીંયા આ બધા જે ખૂણા જોયા આ બધા ડબલ ડબલ જોડી વાળા ખૂણા છે. સમરૂપ આકૃતિઓ કોને કહેવાય તે જોઈએ. સમરૂપ આકૃતિઓ તફાવતના સ્વરૂપમાં આપણે આગળ જોયું હતું. ફરી અહીંયા રિપીટ કરીએ. સમરૂપ આકૃતિઓ એટલે શું? જે બે આકૃતિઓ ના આકાર સમાન હોય તેમજ તેના માપ સમપ્રમાણમાં હોય તેવી આકૃતિઓને સમરૂપ આકૃતિઓ કહે છે. સમરૂપ આકૃતિઓ કહે છે. બરાબર. બે આકૃતિઓ લે આકાર સમાન હોય અને માપ સમાન ન હોય
સમપ્રમાણમાં હોય, સમાન પણ હોઈ શકે, સમાન હોય તો એકરૂપ કહેવાય, પણ જો સમપ્રમાણમાં હોય તો એ બંને આકૃતિઓને સમરૂપ આકૃતિઓ કહેવાય. દાખલા તરીકે આપણે જોઈએ, કોઈ પણ વર્તુળ લો, બે હું સમકેન્દ્રીય વર્તુળ લઉં છું, બે અંદરનું વર્તુળ છે એની ત્રિજ્યા 1 સેમી છે અને બહારનું વર્તુળ છે એની ત્રિજ્યા 2 સેમી છે. આટલું માપ લો તો 1 સેમી, અહીંથી અહીં સુધીનું માપ લો તો 2 સેમી. આ બે વર્તુળને છૂટા કરી નાખીએ. આ બહારનું જે વર્તુળ હતું એ જેની ત્રિજ્યા 2 સેમી છે, બરાબર, અને આ અંદરનું વર્તુળ હતું તે કે જેની ત્રિજ્યા 1 સેમી છે. તો આ બે વર્તુળ સમરૂપ વર્તુળ કહેવાય. આ બંને વર્તુળ હંમેશા સમરૂપ જ આવે, બરાબર. આ બહારનું વર્તુળ અને અંદરનું વર્તુળ બે સમરૂપ વર્તુળ કહેવાય, પણ જો આ બે મોટા વર્તુળ લઈએ તો એકરૂપ વર્તુળ કહેવાય, અને આ બે નાના વર્તુળ લઈએ તો એકરૂપ વર્તુળ કહેવાય, બરાબર. એટલે કોઈ પણ માપના કોઈ પણ ત્રિજ્યાવાળા વર્તુળો હંમેશા સમરૂપ આકૃતિઓ છે, કારણ કે એમના આકાર તો વર્તુળ જ રહેવાના છે, અને ત્રિજ્યાનો ગુણોત્તર કરો તો એ પણ સરખો જ રહેવાનો છે. ત્યાર પછી કોઈ પણ ચોરસ લો, માનો કે આપણે એક ચોરસ લીધો, બરાબર, એની અંદર હું એક બીજો ચોરસ લઉં. આ ચોરસની બાજુનું માપ 4 છે અને અંદર જે ચોરસ છે એની બાજુનું માપ 2 છે. હવે બે ચોરસ આપણે છૂટા પાડી દીધું. આ પહેલું ચોરસ અને આ અંદરનું છે બીજું ચોરસ. આ ચોરસની બાજુનું માપ 4 છે અને આ ચોરસની બાજુનું માપ 2 છે. તો આકાર તો સરખા છે, ચોરસની અંદર ચોરસ એટલે આ બી ચોરસ આ બી ચોરસ, આકાર સરખા, અને માપનો ગુણોત્તર લો, સમપ્રમાણમાં હોય એટલે કે ગુણોત્તર. તમે 4 અને 2 એનો ગુણોત્તર લો તો 4/2 એટલે 2/1 થાય, 4/2 એટલે 2/1 થાય, 4/2 એટલે 2/1 થાય, 4/2 એટલે 2/1 થાય. બાજુઓનો ગુણોત્તર સમપ્રમાણમાં છે, બરાબર, સરખો છે, એટલે કે ગુણોત્તર સમપ્રમાણમાં છે. એટલા માટે આ બંને કેવી આકૃતિ કહેવાય? સમરૂપ આકૃતિઓ કહેવાય. આ બંને મોટા ચોરસ છે એ એકરૂપ આકૃતિ, બંને નાના ચોરસ છે એ બંને એકરૂપ આકૃતિ, પણ એક મોટો ચોરસ અને એક નાનો ચોરસ છે એ સમરૂપ આકૃતિ, બરાબર. આવી જ રીતે કોઈ પણ સમબાજુ ત્રિકોણ લો, સમબાજુ ત્રિકોણ, બરાબર, એની અંદર બીજો એક સમબાજુ ત્રિકોણ લો. આ જે બહારનું ત્રિકોણ છે એની લંબાઈ માનો કે 3 એકમ છે અને અંદરની ત્રિકોણ છે એને લંબાઈ માનો કે 1 એકમ છે. હવે એને છૂટા પાડી દો, બરાબર, એટલે આકાર તો બેવના સરખા જ રહેશે. સમબાજુ એટલે બધી બાજુના માપ સરખા. અહીંયા 3 3 3 છે અને આ 1 1 1 છે, એટલે આ બંને સમરૂપ કહેવાય, કારણ કે આકાર બેવના સરખા અને માપનો ગુણોત્તર બી સરખો. 3/1 એટલે 3, 3/1 એટલે 3, 3/1 એટલે 3, ગુણોત્તર સરખા છે, બરાબર. એટલે કે બાજુઓ સમપ્રમાણમાં છે. બાજુઓનો ગુણોત્તર કરો તો 3/1 થાય, બાજુનો ગુણોત્તર 3/1, બાજુનો ગુણોત્તર 3/1. એટલે હંમેશા કોઈ પણ ત્રિજ્યાવાળા વર્તુળ સમરૂપ હોય, હંમેશા કોઈ પણ માપના ચોરસ છે હંમેશા સમરૂપ હોય, અને કોઈ પણ માપના સમબાજુ ત્રિકોણ પણ હંમેશા સમરૂપ હોય. પરંતુ તમે એક ચોરસ લો અને એક લંબચોરસ લો, આકારની દ્રષ્ટિએ આપણને સરખું લાગે પણ ગુણોત્તરમાં સરખું નથી. માનો કે આ દરેક બાજુનું માપ 1.5 છે, દરેક બાજુનું માપ 1.5 છે. ચોરસ છે એટલે બધા ખૂણા કાટખૂણા જ હોય, અહીંયા પણ બધા ખૂણા કાટખૂણા જ છે, એટલે આકારમાં સરખો લાગે. પણ બાજુઓના માપમાં લઈએ તો આ 1.5 છે અને આ 3 છે, આ 1.5 છે અને આ 3 છે, બરાબર. તો આકાર અહીંયા સરખા છે, બાજુઓના ગુણોત્તર કરો તો સરખા નહીં આવે. આ 1.5/1.5 કરો તો આ બે બાજુઓનો ગુણોત્તર 1/1 આવે, આ બંનેનો ગુણોત્તર 1/1 છે.
પણ આ બેનો ગુણોત્તર કરો તો 1.5 છેદમાં 3 કરો તો 1.5 ના પોઈન્ટ કાઢી નાખો તો 15/30 થાય એટલે એનો ગુણોત્તર 1/2 થાય આ બંનેનો ગુણોત્તર 1/1 આવે પણ આ બેનો ગુણોત્તર 1/2 થાય તો ગુણોત્તર સરખા નથી એટલે ચોરસ અને લંબચોરસ આકાર સરખા છે પણ માપ સરખા નથી બરાબર માપનો ગુણોત્તર પણ સરખો નથી એટલે કે બાજુઓ સમપ્રમાણમાં નથી ઘણી વખત માપ સરખા હોય દાખલા તરીકે આપણે ચોરસ જ લઈએ પણ એક સમબાજુ ચતુષ્કોણ લઈએ આ સમબાજુ ચતુષ્કોણ છે અને દરેક બાજુનું માપ 1.5 સેમી છે દરેક બાજુનું માપ એનું 1.5 સેમી છે બરાબર પણ આ ખૂણા તમે જુઓ તો ખૂણા સામસામેના સરખા આવે આ ખૂણાનું માપ માનો કે 50 છે આ ખૂણાનું માપ પણ 50 છે આ ખૂણાનું માપ 40 છે અને આ ખૂણાનું માપ પણ 40 છે તો ખૂણાઓ જુઓ તો સરખા નહીં આવે આ 90 છે તો આ 50 છે બરાબર સોરી આ ખૂણાનું માપ આપણે 95 લઈએ આ ખૂણાનું માપ આપણે 95 લઈએ એટલે 190 થાય અને આ બે ખૂણાનું માપ 85 લઈએ બરાબર ચારે ખૂણાનો સરવાળો 360 પાછો થવો જોઈએ બહિર્મુખ ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો 360 થાય અને સમબાજુના સામસામેના ખૂણાના માપ સરખા થાય તો સમબાજુમાં દરેક ખૂણા કાટખૂણા હોય જ એવું જરૂરી નથી પણ સામસામેના ખૂણા સરખા હોય તે જરૂરી છે તો અહીંયા 90 છે પણ અહીંયા આ ખૂણાનું માપ 90 જ હોય એવું જરૂરી છે નહીં એટલે આ બે આકાર લો તો પણ એ સમરૂપ કહેવાય નહીં બાજુઓ ભલે સરખી રહે કદાચ બાજુઓનો ગુણોત્તર બે સરખો હોય આનાથી મોટી આકૃતિ દોરીએ તો બાજુઓનો ગુણોત્તર બે સરખો આવે પણ ખૂણાઓ સરખા નથી એટલે આકાર સરખો નથી એટલા માટે પણ સમરૂપ નહીં થાય તો સમરૂપ આકૃતિની વ્યાખ્યા ખાસ યાદ રાખો આકાર સમાન હોય અને માપ સમપ્રમાણમાં હોય તો તેવી આકૃતિઓને સમરૂપ આકૃતિઓ કહે છે સમરૂપ બહુકોણ હું એક આકૃતિ દોરું આ આકૃતિમાં એની બાજુઓના માપ લખી નાખો 1 2 3 4 5 5.1 નીચેની બાજુનું માપ આપણે લખીએ 1 2 3 4 5 6 7 7.8 આ બાજુનું માપ લખીએ આપણે 1 2 3 4 4.8 અને ઉપરની બાજુનું માપ લખો 1 2 3 4 4.5 આવો જ આકાર પણ નાની આકૃતિ એક દોરો બાજુમાં બરાબર આના માપ આપણે માપીને લખીએ 1 2 3 2 પોઈન્ટ બીજા એટલે 3.4 જેવું થાય છે 1 2 3 4 5.2 1 2 3.2 1 2 3 અને ખૂણાઓના માપ જોઈએ આ ખૂણાનું માપ માનો કે 70 હોય આ ખૂણાનું માપ પણ 70 થવું જોઈએ આ ખૂણાનું માપ
માનો કે 110 છે, આ ખૂણાનું માપ પણ 110 થવું જોઈએ. આ ખૂણાનું માપ માનો કે 120 છે, આ ખૂણાનું માપ પણ 120 થવું જોઈએ. આ ખૂણાનું માપ 60 છે, તો આ ખૂણાનું માપ પણ 60 થવું જોઈએ. આ ખૂણા ત્રિકોણ બહુકોણને આપણે નામ આપી દઈએ A B C D અને આપણે આને નામ આપીએ P Q R S. બરાબર. હવે તમે જુઓ, A ખૂણાનું માપ અને P ખૂણાનું માપ સરખું છે, B ખૂણાનું માપ અને Q ખૂણાનું માપ સરખું છે, C ખૂણાનું માપ અને R ખૂણાનું માપ સરખું છે, D ખૂણાનું માપ અને S ખૂણાનું માપ સરખું છે. બાજુઓના ગુણોત્તર લઈએ તો AB છેદમાં PQ લઈએ તો AB એટલે 7.8 અને PQ એટલે 5.2. એટલે પોઈન્ટ કાઢી નાખો તો 78 ના છેદમાં 52. 78 એટલે 26 ગુણ્યા 3 અને 52 એટલે 26 ગુણ્યા 2. 26 ઉડીએ એટલે 3 ના છેદમાં 2. બાજુનો ગુણોત્તર 3/2 અને બાજુઓનું પ્રમાણ લઈએ તો AB જેમ PQ બરાબર 3/2. આ જ પ્રમાણે તમે BC બરાબર BC લો તો QR તો BC છેદમાં QR તો BC ની લંબાઈ 4.8 અને QR ની લંબાઈ 3.2. પોઈન્ટ કાઢી નાખો તો 48 ના છેદમાં 32. બેમાં સરખા પોઈન્ટ છે એટલે તો 16 ગુણ્યા 3 એટલે 48 અને 16 ગુણ્યા 2 એટલે 32. 16 ઉડીએ 3 ના છેદમાં 2 તો અહીંયા BC અને PI એનો ગુણોત્તર આવે 3/2. હવે DC અને SR લો. DC અને SR તો DC ની લંબાઈ 4.5, SR ની લંબાઈ 3. ઉપરના પોઈન્ટ કાઢી નાખો તો 45 અને નીચે 0 ઉમેરી દો તો 30. તો 15 ગુણ્યા 3 એટલે 45 અને 15 ગુણ્યા 2 એટલે 30. 15 કાઢી નાખો તો 3 ના છેદમાં 2 ગુણોત્તર 3/4 અને એનું પ્રમાણ લઈએ તો DC જેમ SR બરાબર 3/2. તમે DA બાજુ લો, DA અને આમાં SP બાજુ લો તો DA ની લંબાઈ 5.1 અને SP ની લંબાઈ 3.4. પોઈન્ટ કાઢી નાખો તો 51 ના છેદમાં 34. 17 તેરી 51, 17 દુ 34. 17 ઉડીએ તો 3 ના છેદમાં 2 તો DA અને SP તો તેનો ગુણોત્તર 3/2. તો અહીંયા 4 ખૂણા હતા એટલે એની સંગતતા આપણે લઈએ તો A B C D સંગત છે P Q R S એવી રીતે થાય. A B C D P Q R S એટલા માટે અનુરૂપ ખૂણા A ને અનુરૂપ P, B ને અનુરૂપ Q, C ને અનુરૂપ R, D ને અનુરૂપ S અનુરૂપ ખૂણા સમાન થયા અને અનુરૂપ બાજુઓના ગુણોત્તર બી સમાન થયા. AB ના છેદમાં PQ લીધા તો AB ના છેદમાં PQ. તમે BC ના છેદમાં QR જુઓ તો BC ના છેદમાં QR. CD ના છેદમાં RS આવે તો CD ના છેદમાં RS. પછી AD ના છેદમાં PS આવે તો AD ના છેદમાં PS. આ બધા જ ગુણોત્તર સમાન છે અથવા તો બાજુઓ છે સમપ્રમાણમાં છે. એટલા માટે આ બંને બહુકોણ બરાબર 4 ખૂણા છે તો ચતુષ્કોણ કહેવાય. જો આવી રીતે 5 ખૂણા હોય તો પંચકોણ કહેવાય. એટલે ગમે એટલા ખૂણા હોય તો જેટલી સંખ્યાના ખૂણા બંને આકૃતિના હોય તો એ બંને બહુકોણો સમરૂપ બહુકોણ છે એમ કહેવાય. બરાબર. તેની વ્યાખ્યા સ્વરૂપ કહીએ તો આ રીતે લખાય: બે બહુકોણોમાં અનુરૂપ ખૂણા સમાન હોય,
અનુરૂપ ખૂણા સમાન હોય તેમજ અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય. અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય તો તે બંને બહુકોણો સમરૂપ બહુકોણ થાય. સમરૂપ બહુકોણ થાય. બરાબર? અથવા તમે એમ પણ કહી શકો બે બહુકોણોમાં અનુરૂપ ખૂણા સમાન હોય. આ અનુરૂપ ખૂણાઓ તો એ સમાન છે. અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય. આ અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન. અહીંયા તમે અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય એમ પણ લખી શકો. અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં. આવી રીતે લખો તો અનુરૂપ બાજુ સમપ્રમાણમાં, અને આ રીતે લખો તો અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન. જો આવો હોય તો તે બહુકોણો સમરૂપ બહુકોણ છે એમ કહેવાય. આ બહુકોણ બધા માટે લાગુ પડે. ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષટકોણ. આપણે માત્ર ત્રિકોણ વિશે જ ભણવાનું છે. બરાબર? એટલે આપણે કૌંસમાં આપેલા શબ્દો પૈકી કૌંસમાં આપેલા શબ્દો પૈકી સાચા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. તો પહેલો પ્રશ્ન છે, બધા જ વર્તુળો ખાલી જગ્યા છે. બધા જ વર્તુળો ખાલી જગ્યા છે. કૌંસમાં આપેલું છે એકરૂપ, સમરૂપ. સમરૂપ. જવાબ આવશે સમરૂપ. બધા જ ચોરસ. બધા જ ચોરસ ખાલી જગ્યા છે. સમરૂપ કે એકરૂપ? સમરૂપ. ઓકે. ચોરસ બધા સમરૂપ આવે, વર્તુળ બધા સમરૂપ આવે. ત્રીજું વિધાન, બધા જ ખાલી જગ્યા ત્રિકોણ સમરૂપ છે. સમ દ્વિબાજુ કે સમબાજુ? સમબાજુ. ઓકે. બરાબર. તો આ ત્રણ આકાર હંમેશ માટે સમરૂપ આકૃતિઓ છે. ચોથો, બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા હોય. બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા હોય તો તેમની અનુરૂપ બાજુઓ ખાલી જગ્યા હોય. કૌંસમાં વિકલ્પ છે સમાન, સમપ્રમાણમાં. આ બે વિકલ્પ છે. તો સમાન સંખ્યાની બાજુઓ વાળા સમાન સંખ્યાની બાજુઓ વાળા
બે બહુકોણો સમરૂપ છે, બે બહુકોણો સમરૂપ છે. હમણાં આપણે સમરૂપ બહુકોણની વ્યાખ્યા જોઈ હતી, એ વ્યાખ્યા જ છે. તો શું આવે પહેલી ખાલી જગ્યામાં? ખૂણાઓ સમાન આવે અને બાજુઓ સમપ્રમાણમાં. બરાબર? આ સમરૂપ બહુકોણની વ્યાખ્યા છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, નીચેની જોડીઓના બે જુદા જુદા ઉદાહરણો આપો. નીચેની જોડીઓના બે જુદા જુદા ઉદાહરણ આપો. એમાં નંબર 1, સમરૂપ આકૃતિઓ. સમરૂપ આકૃતિઓ. ચલો, સમરૂપ આકૃતિઓના બે ઉદાહરણ આપવાના છે. તો એક ઉદાહરણ શું આપશું? ઓકે, ઇમારતની પ્રતિકૃતિ અને વાસ્તવિક ઇમારત. ઇમારતની પ્રતિકૃતિ અને વાસ્તવિક ઇમારત. ચાલો, એક બીજું ઉદાહરણ આપવાનું. બીજું ઉદાહરણ આપણે શું લખશું? બીજા ઉદાહરણમાં આપણે શું લખશું? ફોટોગ્રાફ. બરાબર? એક જ વસ્તુના બે જુદી જુદી સાઈઝના ફોટોગ્રાફ. ચાલો, પછી બીજો એમાં પ્રશ્ન, સમરૂપ ન હોય તેવી આકૃતિ. સમરૂપ ન હોય તેવી આકૃતિ, એના ઉદાહરણ આપો. સમરૂપ હોય એવી આકૃતિના ઉદાહરણ આપ્યા. હવે સમરૂપ ન હોય તેવી આકૃતિના ઉદાહરણ આપો. શું આપી શકશું? ચોરસ અને લંબચોરસ. બીજું, હા બરાબર છે, વર્તુળ અને લંબગોળ. વર્તુળ અને લંબગોળ. બરાબર? તો એ સમરૂપ નથી. ઓકે, ચલો હવે એક ત્રીજો પ્રશ્ન, નીચેના સમરૂપ છે કે નહીં તે જણાવો. નીચેના ચતુષ્કોણો. નીચેના ચતુષ્કોણો સમરૂપ છે કે નહીં તે જણાવો. હવે આકૃતિ આ પ્રમાણે આપેલી છે. આમાં બાજુનું માપ છે 1.5, 1.5, 1.5, 1.5 સેમી. અને ચતુષ્કોણનું નામ છે PQRS. બીજો એક ચતુષ્કોણ છે બાજુમાં, એની બાજુઓના માપ છે 3 સેમી, 3 સેમી, 3 સેમી, 3 સેમી. અને બધા ખૂણા કાટખૂણા. તો શું આવશે? સમરૂપ છે કે નહીં? આ બંને આકૃતિઓ સમરૂપ છે કે સમરૂપ નથી? સમરૂપ નથી. શા માટે નથી?
શા માટે નથી? અનુરૂપ ખૂણાઓ સમાન નથી. અનુરૂપ ખૂણાઓ સમાન નથી. બાજુઓ સમાન છે. જો બાજુના ગુણોત્તર લેશો તો સરખા આવશે. તમે PQ ના છેદમાં, આનું નામ આપણે ABCD એમ આપીએ, બરાબર? તો PQ ના છેદમાં AB લખીએ તો 1.5 છેદમાં 3 કરો તો પોઈન્ટ કાઢો તો નીચે 30 થાય તો 1/2 આવે. તમે બીજો ગુણોત્તર લો QR છેદમાં BC કરો તો 1.5 છેદમાં 3 તો 15 છેદમાં 30, તેનો ગુણોત્તર પણ 1/2 આવે. તમે SR છેદમાં DC લો 1.5 છેદમાં 3 15 ના છેદમાં 30 કરો તો 1/2 આવે. તમે SP ના છેદમાં DA કરો તો 1.5 છેદમાં 3 તો 15 ના છેદમાં 30 એટલે 1/2 આવે. તો ગુણોત્તર તો સમપ્રમાણમાં છે, બરાબર? બાજુઓના ગુણોત્તર સરખા છે, બાજુઓ સમપ્રમાણમાં છે, પણ અનુરૂપ ખૂણાઓ સમાન હોવા જોઈએ. તમે અહીંયા જુઓ, આ ખૂણો 90 નો તો નથી, માપ ખબર નથી કેટલું છે, પણ 90 નો તો નથી. આ લઘુ કોણ છે, આ ગુરુ કોણ છે, આ લઘુ કોણ છે, આ ગુરુ કોણ છે, ત્યારે તો અહીંયા બધા કાટખૂણા છે. એટલે અનુરૂપ ખૂણાઓ સમાન નથી. અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં ભલે હોય પણ અનુરૂપ ખૂણાઓ સમાન નથી, એટલે આકાર સરખા થતા નથી. એટલે આ બંને આકૃતિઓ સમરૂપ આકૃતિઓ નથી.